ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનું તમામ વહીવટ ચલાવતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક અસરથી સરપંચને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી। દશાનના ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે દશાન વેરવાડાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ છે અને હાલમાં સરપંચ તરીકે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ છે, પરંતુ મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચ દ્વારા દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનું વહીવટ કરવામાં આવતો નથી, પરંતુ તેઓના પતિ બિપિનભાઈ પોતે જ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ખુરશીમાં બેસી તમામ પ્રકારનો વહીવટ કરે છે, જેના સાથે પુરાવા પણ છે। તે માટે આવેદનપત્ર રજૂ કરી તાત્કાલિક અસરથી દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને બરતરફ કરવા અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અમારે કોટરોની પછી અમારા સડક રોડ ઢોવાની આપડા બધી વાત અમારે મતલબ કે વગર મા બાપોનું ગામ છે। અમારું કોઈ પ્રથા જ નથી અમારા ગામમાં। એક ટાઈમ 1 કલાક પાણી આવે છે અમારે। એ પીવાનું હોય કે પછી ઢોવાનું હોય કે પછી ગમે તે કરવાનું હોય। કેવા પ્રકારનું પાણી હોય છે? પાણી ખારું આવે છે, મોરું આવે છે, અમુક વખત ખારું થઈ જાય છે। ફરિયાદી અમે અહીં લઈને આવે છે વચ્ચે પગાર કે ત્રીજો કે ચોથા વર્ષે અમે અણસીરાના કરીને જતા તોય અમે ટેમ્પો એક દાડો મોકલ્યું હતું। દશાન ગામ ગ્રુપ પંચાયત રહેવાનું મારા વેરવાડા અમારા પાણીની સમસ્યા છે। મીઠું પાણી જોવા અમારે પાણી અમારા ગામનું આવે છે, પણ પાણી ગંદુ છે, પીવા લાયક નથી, વાપરવા લાયક છે। પોતે પતિ બિપિન પટેલ પોતે સરપંચ નહીં, જયશ્રીબેન સરપંચ છે એમની પત્ની, એ પોતે સલવે છે કાર્યવાહી બિપિન પટેલ। તમે આ પાણીની સમસ્યાની રજૂઆત કોઈને કરી? સરપંચને કરી સોમવારે। દશાન ગામ છે, દશાન ગ્રુપ ગામ પંચાયત વેરવાડા આપણું ગામ બંને મિક્સ ગામ છે। વેરવાડા ગામમાં પાણી આદિવાસીના ફળિયામાં પાણી ઘણી બધી મુશ્કેલીઓ છે। છેલ્લા 2 વર્ષથી પાણીની એટલું બધું પાણી મુશ્કેલી છે કે ગટરનું પાણી સાંભળી જાય એ પીવાલાયક પાણી રહેતું નથી। વારંવાર સરપંચને રજૂઆત કરવા સરપંચ પટ્ટી સાંભળવા નથી અને અમને આદિવાસીઓને ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે। અને સરપંચ તરીકે એમના વિશેષ છે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ, તો વહીવટ ટોટલ બધો વહીવટ બિપિનભાઈ જાતે કરે છે, એની સામે અમારો વાંધો છે। એ માટે રજૂઆત માટે જિલ્લા પંચાયત આવેલા છે।